કેટલા બધા વિદ્યાર્થીઓનો આવો પ્રશ્ન છે કે આ 15 સ્ટેપ પછી મારો જવાબ આવે છે, પણ એ જવાબ આખી પ્રોસેસ મને મારા જીવનમાં ક્યાં કામ લાગી? આવો પ્રશ્ન ઘણા લોકોને હશે. જીવનની દરેક પરિસ્થિતિની અંદર સમસ્યાને સોલ્વ કરવાની રીત કે સ્ટેપ્સ સરખા નથી. કોઈ પરિસ્થિતિ બહુ સરળ રીતે સોલ્વ કરી શકાય ને કોઈ પરિસ્થિતિ એટલી જટિલ હોય કે તમારે એની અંદર પેશન્સ રાખીને એક પ્રોસેસને ફોલો કરીને ફાઇનલ સ્ટેપ બાય સ્ટેપ જવું પડે. મને એવું લાગે છે કે ગણિત આપણને એવું શીખવે છે, જે મારા અનુભવ પ્રમાણે છે, હું સાચું ખોટો હોઈ શકું, પણ મને એવું લાગે છે કે ગણિત આપણને એવું શીખવે છે કે બેટા, જીવનની અંદર અમુક પરિસ્થિતિ એવી છે કે જેના જવાબ તને 12, 15 કે 20 સ્ટેપ પછી મળશે. તું પેશન્સ રાખીને વેઇટ કર, ધીરજ રાખ, તારી અંદર એપ્ટિટ્યૂડ વિકસાવ, લોજિકલ સ્કિલ વિકસાવ, કે જેની અંદર તું પરિસ્થિતિની અંદર નિરાશ થયા વગર, હતાશ થયા વગર પ્રોસેસ ઉપર વિશ્વાસ રાખીને ફાઇનલ તારી મંજિલ સુધી તું પહોંચીશ. ગણિત આના માટે છે. જીવનની અંદર જેટલી જટિલ સમસ્યા હશે એટલી વધારે પેશન્સની જરૂર પડશે. અને તમે યાદ કરો આપણી એક્ઝામને કે 10 કે 12 સ્ટેપ આપણને ખબર જ છે કે આ દાખલો 12 સ્ટેપે જવાબ આપશે, તો આપણે કેવા શાંતિથી વેઇટ કરીએ છીએ ને. તો જીવનની અંદર અમુક પરિસ્થિતિમાં વેઇટ કરવી પડે ને ભગવાનની પ્રોસેસ ઉપર. એ પ્રોસેસ, એ વિશ્વાસ કરવા માટે ગણિત ભણવામાં આવે છે.